આજના ડિજિટલ યુગમાં વોટ્સએપ માત્ર તેમને પરિવાર સાથે જોડાવાનું માધ્યમ નથી રહ્યું, પરંતુ તેનાથી અને મોટા વ્યવહારો માટે વાતચીતનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. અને જે મેટા સતત તેના આ પ્લેટફોર્મમાં ફેરફાર કરી રહી છે, જેથી વધુ અસરકારક બનવાની શકાશે. આ દેશમાં મેટાએ વોટ્સએપ બિઝનેસ માટે એક મોટો અને મહત્તમ ફેરફાર રજૂ કર્યો છે, કે આવનારા દિવસોમાં વેપારીઓનું કામ કરવાની રીતે સંપૂર્ણ બદલી નાખશે. અને મેટાએ મેસેજ બેઝ બિલિંગને હટાવીને ટોકન બેઝ બિલિંગ સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધીના જોઈતી વોટ્સએપ બિઝનેસ પ્લેટફોર્મ પર એઆઈના એજન્ટમાં છે, જેનો ઉપયોગ કરી રહ્યા હતા, જે તમારી પાસે પ્રતિ મેસેજ ચાર્જ લેવામાં આવતો હતો. જે તમારા મેસેજમાં એક શબ્દનો હોય કે એ પકડવાનો હોય, કંપનીની રકમ વસૂલતી હતી. પરંતુ મેટાનો નવો નિયમ હવે આ માળવાનું બદલાઈ રહ્યો છે, કે મેટા બિઝનેસ એજન્ટ માટે એક ટોકન બિઝનેસ બિલિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે. આ નવી સિસ્ટમ હેઠળમાં તેને એઆઈની સાથે જે પણ વાતચીત કરશો તેના હિસાબમાં કીધા ટોકન દ્વારા થશે. સરળ શબ્દોમાં કહીએ કે એઆઈ સાથે એક યુઝરની વાતચીત જેટલા ટોકન વપરાશે, બિલિંગ તે મુજબ કરવામાં આવશે. મેટાએ સમગ્ર વિશ્વ માટે એક સમાન દર નક્કી કર્યો છે, જેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરવાની વ્યવસ્થા પણ સરળતા રહે છે. કંપનીની સત્તાવાર આંકડા મુજબ 10 લાખ 1 મિલિયન ટોકન માટે $2 આશરે $190નો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. હવે ગણિત સમજીએ કે સામાન્ય એઆઈ સેટ સેશનમાં રેસમાં 20,000 થી 25,000 ટોકન વપરાય છે. તેને સીધી અર્થ છે કે સરેરાશ ગ્રાહકની વાતચીત પરથી બિઝનેસમાં $0.4 અને $0.5 એટલે કે લગભગ $4 થી $5 ખર્ચ પડે છે. જે વ્યવસ્થા સાથે માટે ઘણી રાહતની વાત છે, કે જે ગ્રાહકોને નાના સંદેશમાં જેમ કે હાય, પ્રોડક્ટ લિસ્ટ મોકલો અને કિંમત શું છે તેનો વધુ ઉપયોગ કરે છે.